ગુજરાતી ફિલ્મ લાલુ શ્રી કૃષ્ણ સદા સહાયથી પ્રેરિત થઈને ભાવનગરમાં અલ્ટ્રા મેરેથોન રનર મકવાણા હાર્દિકે નવી ઉર્જા અને નવજીવનનો સંદેશ લઈને એક અનોખી દોડયાત્રા શરૂ કરવાની જાહેરાત કરી. જીવનમાં શિસ્ત, આત્મવિશ્વાસ અને પુરુષાર્થના ભાવને લઈને જનમાનસ સુધી પહોંચાડવાના સંકલ્પ સાથે તેઓ ભાવનગરથી પવિત્ર ધામ દ્વારકા સુધી 400 કિલોમીટરના અંતરને દોડીને પૂર્ણ કરશે. હાર્દિક મકવાણા આ દોડ 1 જાન્યુઆરીથી પ્રારંભ કરશે. આ યાત્રા માત્ર રમતજગત સાથે સંકળાયેલી નથી, પરંતુ યુવા પેઢીને સંદેશ આપવાનો એક જીવન પ્રયાસ છે. શિસ્ત, તંદુરસ્તી અને સંઘર્ષ જ જીવનનો માર્ગ છે. હાર્દિક મકવાણા પહેલા પણ એક અલ્ટ્રા દોડમાં પોતાની પ્રતિભા દર્શાવી ચૂક્યો છે. ખાસ કરીને ભાવનગરથી રણુજા સુધી 800 કિલોમીટરના અંતરને 12 દિવસથી પણ ઓછા સમયમાં પૂર્ણ કરવાનો તેમના જીવનનો એક ગૌરવપૂર્ણ સિદ્ધરૂપ અધ્યાય છે. આ ઉપરાંત અનેક અલ્ટ્રા મેરેથોનમાં ભાગ લઈને તેઓ ભાવનગરનું નામ રોશન કરી ચૂક્યા છે. આ 400 મીટરની મહાયાત્રામાં સ્પોન્સરશિપ સહયોગ ફાઇનાન્સ કરી રહ્યું છે, તેમજ સ્પોર્ટ ટ્રેડર્સ પેર ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ અને ટીમ ફોર્સ બાઉન્સર સ્કોડ વતી આપવામાં આવી રહ્યું છે. રૂટની વાત કરીએ તો સિયોર, રંગોળા, બાબરા, આટકોટ, ત્રંબાપડ, ધ્રોલ, ધુવાણા, મોટી ખાવડી, ખંભાળિયા, લીંબડી, દ્વારકાથી હાર્દિક મકવાણાનો આ સંકલ્પ અને સંઘર્ષ નવી પેઢી માટે પ્રેરણાદાયક જીવંત ઉદાહરણ બની રહેશે.